નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। મીડિયા સાથે ગેરવર્તન સામે વડોદરા મીડિયા ક્લબ દ્વારા આજરોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। છેલ્લા કેટલાક સમયથી લોકપ્રશ્નોને ઉજાગર કરવા માટે સતત દોડતા મીડિયા કર્મીઓ સાથે સત્તાધિકારો દ્વારા કાર્યસ્થળ પર ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે અને ગતરોજ પણ પાલિકાના પરિસરમાં મીડિયા કર્મીઓ સાથે વડોદરા મહાનગરપાલિકાની વિજિલન્સ અને સુરક્ષા ગાર્ડ દ્વારા ધક્કામુક્કી કરીને અપમાનિત કરવામાં આવ્યા હતા, જે અંગે ગતરોજ વડોદરા મીડિયા ક્લબની એક અગત્યની બેઠક સર્કિટ હાઉસ ખાતે મળી હતી। જ્યારે આજરોજ મીડિયા સાથે ગેરવર્તન સામે વડોદરા મીડિયા ક્લબ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દિલીપ કુમાર રાણા દ્વારા 3 દિવસના સમયમાં તમામ પાસાઓ ચકાસીને તેમજ જીપીએસસી એક્ટ તથા અન્ય એક્ટની જાણકારી એકત્રિત કરીને યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે। ત્યારે બંને પક્ષને સમાધાનપૂર્વક નિરાકરણ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા વડોદરા મીડિયા ક્લબના પ્રમુખ અજય દવે, જોઈન્ટ સેક્રેટરી વશિષ્ઠ શુક્લ, ઉપપ્રમુખ દીપક આયરે, પ્રકાશ વર્મા તથા વડોદરા મીડિયા ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ તૌફીક શેખ। અમારે કોઈ ઝઘડો નથી। એડમિનિસ્ટ્રેશને જે પણ કર્યું હોય એટલે એડમિન તરીકે તમે છો, તમારા રાજમાં જ્યાં થયું છે એટલે સ્વાભાવિક રીતે અમે તમને જ મળવા આવીએ, કારણ કે તમે આ સંસ્થાના વડીલ કહેવાઓ। મેયરનો પાવર બહુ લિમિટેડ હોય છે, તો 2.5 રૂપિયા બી ખર્ચો હોય તો અમને કોઈને પૂછવું પડે, પણ તમે તો સર્વે સર્વા છો। એટલે અમારું તો એ જ પૂછવું છે કે જીપીએમસી એક્ટ જે તમને ગવર્ન કરે છે, આ શહેરને ગવર્ન કરે છે, એ જીપીએમસી એક્ટમાં આ રીતે કોઈ સજાનો પ્રાવધાન છે ખરો? અમારો તો પહેલો સવાલ એ છે। અને મારી લાગણી રજૂ કરી છે આ મામલે એક્ટમાં શું જોગવાઈ છે જે ઇન્સિડન્ટ બન્યો એ, અને આગળ શું કાર્યવાહી થશે? મીડિયા ક્લબ દ્વારા જે આજે રજૂઆત થઈ છે, જેમાં વિષય છે સામાન્ય સભામાં મીડિયા માટે લેવાયેલ નિર્ણય તેમજ દુર્વ્યવહાર અંગે સ્પષ્ટતા બાબત। એમની રજૂઆત માનીય અજયભાઈ અને બીજા મીડિયા કર્મીઓ આવ્યા હતા, એમની રજૂઆત મેં લીધી છે। એમને કીધું છે કે વિવિધ એક્ટ, જીપીએમસી એક્ટ એનો અભ્યાસ કરીને અમે એમને જાણ કરશું। નેક્સ્ટ 3 દિવસમાં મેં એમને કીધું છે કે 3 દિવસ પછી એમને અમે બોલાવશું અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે પદાધિકારી અધિકારી એમની પણ પ્રાઇવસી જળવાય એમાં, અને તમને અમારી પાલિકામાં બનતી જે બી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કઈ રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ 3-4 દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ। એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝન્ટેશન હતું માન્ય અજયભાઈ અને બધાનું જે રિપ્રેઝન્ટેશન પાલિકા આમ તો અન્ય શહેરોની જેમ નથી। અન્ય શહેરોની અંદર પોતાના ગૃહ ઉદ્યોગો છે, કમાવાના અનેક સાધનો છે। વડોદરા મહાનગરપાલિકાને કાઉન્સિલરો હોય કે અન્ય હોય, અધિકારીઓ હોય, કોન્ટ્રાક્ટરો હોય, પોતાની માલિકીની સમજે છે અને એને કારણે ઘણીવાર મીડિયા કર્મીઓ સાથે ઘર્ષણના બનાવો બનતા હોય છે। આ પહેલો બનાવ નથી, આવા અનેક બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે। પરંતુ જે રીતે આ બનાવમાં મેયરશ્રીએ ડાયસ ઉપરથી, એટલે કે બોર્ડ ચાલુ હોય, સામાન્ય સભા મળી હોય અને એની અંદર સજા આપતો એક નિર્ણય ઠરાવના રૂપમાં કરે અને બાદમાં સમજણ પડતા કે પછી શાણપણ લાદતા એ નિર્ણયને પાછો ખેંચી લે। સવાલ નિર્ણય લીધો કે પાછો ખેંચ્યો એનો નથી, પરંતુ નિર્ણય લેવાનું પ્રાવધાન આખી પાલિકાઓને ગવર્ન કરતા જીપીએમસી એક્ટ એ એક્ટમાં છે કે નહીં એની સ્પષ્ટતા માટે અમે પાલિકાના સર્વા ગણાતા, સર્વસત્તાધીશ ગણાતા મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણાને મળવા માટે આવ્યા હતા। અમે એમને આવેદનપત્ર આપ્યું છે, એમને પૂછ્યું છે, બીજી અનેક સ્પષ્ટતા થઈ છે। પત્રકારો માટે એક અલાયદો રૂમ કેમ નહીં એની પણ ચર્ચા થઈ છે। 2-3 દિવસમાં તેઓ પૂર્ણ અભ્યાસ કરીને સીસીટીવી ફૂટેજીસ જોઈને અમને જવાબ આપશે એવી એમણે હૈયા ધરપત આપી છે। આપશે તો ઠીક છે, અને નહીં આપે તો ફરીથી મળવા આવીશું।
અને ફરીથી જવાબ માગીશું. સિક્યુરિટી દ્વારા અવારનવાર કેમેરામેનને ધક્કાધુક્કી કરવામાં આવતી હોય છે, એના માટે શું પગલાં લેવામાં આવશે? આમ તો મીડિયા એક ચોથો પિલર ગણાય અને ત્રીજો પિલરનો કોઈ સિક્યોરિટીવાળો કે જે આમ તો હકીકતમાં કોન્ટ્રાક્ટ પર જ હોય છે અને એ કોઈને ધક્કામુક્કી કરતો હોય તો મીડિયા પણ સક્ષમ હોવું જોઈએ કે એનો જવાબ આપે. જે રીતે વાત કરવામાં મેયરે ડાયસ પરથી આ નિર્ણય લીધો, મીડિયાને સાંભળવાનો પણ ટાઈમ ના લીધો અને સજા ફરમાવી દીધી. આટલી મોટી જગ્યા પર બેસીને આ નિર્ણય કેટલો યોગ્ય કહેવાય? યોગ્ય કે અયોગ્ય એને માટે જ આપણે પૂછવા આવ્યા હતા કમિશનર, કારણ કે કમિશનર જ અહીંયા આમ તો મેયરનું પદ ખરું, પ્રથમ નાગરિક ખરા, પરંતુ મેયરે જો 1 રૂપિયો ખર્ચો હોય ને તો એ ખર્ચવાનો એમની પાસે પાવર નથી. એટલે કે આ પાવરલેસ લોબી છે અને જે પાવરફુલ લોબી છે એ પાવરફુલ લોબી પાસે આપણે જવાબ માગીએ છીએ. સ્પષ્ટતા તો એમણે કરવાની છે કે આ નિર્ણય યોગ્ય હતો કે અયોગ્ય હતો. જે રીતે વાત કરવામાં આવે તો સત્તા પક્ષ સામે જે મીડિયા અવાજ ઉઠાઈ રહ્યો છે તેના જ કારણે રીસ રાખીને આ પગલું લીધું એવું લાગી રહ્યું છે. અહીંયા નહીં, છેક દિલ્હીથી ગામડે ગામડે તમે જાઓ તો મીડિયા સાથે આવો જ વર્તાવ થાય છે, કારણ કે વિપક્ષ સાવ નામશેષ થઈ ગયો છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें